મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે સામાન્ય રીતે એવી રીતના જીવતા હોઈએ છીએ કે આપણે કાયમ છીએ. આપણને આપણા મૃત્યુનું સ્મરણ રહેતું નથી, કારણ કે મૃત્યુ આપણે ઈચ્છતા નથી. જો ખરેખર આપણે મૃત્યુ ઈચ્છતા નથી તો એનો પણ ઉપાય છે. મન એ જ માણસના બંધન અને મોક્ષનું કારણ છે. તો આપણે મંજીભાઈને મૂકી દઈએ અને આત્મનભાઈમાં જો સ્થગિત થઈ જઈએ તો આપણે સૂર્યમંડળની મર્યાદામાં અમર થઈ જઈએ. સાદી વાત છે, પણ જન્મોના જન્મ બાદ આ સાધના પૂરી થતી હોય છે. એક નાનકડી રચના એવી જ છે જે રજૂ કરું છું કે રહેવાનું નથી, જવાનું છે. રહેવાનું નથી, જવાનું છે. જે નથી ઈચ્છતો થવાનું છે. રહેવાનું નથી, જવાનું છે. જે નથી ઈચ્છતો થવાનું છે. વાત અહીંયા આપણા જીવનના અંતની છે. મૃત્યુ આપણા ગળે વળગાડેલી ટાઈ છે કે પૃથ્વી પર તું મુસાફર છે. પૃથ્વી પર તું મુસાફર છે. મૃત્યુ સાથે બધું ત્યાગવાનું છે. કે પૃથ્વી પર તું મુસાફર છે. મૃત્યુ સાથે બધું ત્યાગવાનું છે. રહેવાનું નથી, જવાનું છે. જે નથી ઈચ્છતો થવાનું છે. હળમળ સૌ મુસાફરોને, હળમળ સૌ મુસાફરોને ના કશુંય લઈને જવાનું છે. હળમળ સૌ મુસાફરોને ના કશુંય લઈને જવાનું છે. રહેવાનું નથી, જવાનું છે. જે નથી ઈચ્છતો થવાનું છે. કે આ હું મારામાં જીવન ખોવે, આ હું મારામાં જીવન ખોવે. જોઈને ભૂલવાનું છે. આ હું મારામાં જીવન ખોવે. જોઈને ભૂલવાનું છે. રહેવાનું નથી, જવાનું છે. જે નથી ઈચ્છતો થવાનું છે. કે અનાસક્ત થા, ગીતાની વાત છે કે અનાસક્ત થા ને ફળાસક્ત થા. તો કર્મ કરવાનું, ફળની આશા નહીં રાખવાની, તો તમે બંધન મુક્ત થાવ છો. તો અનાસક્ત થા ને ફળાસક્ત થા. ખાલી હાથે ઉપર જવાનું છે. અનાસક્ત ને ફળાસક્ત થા. ખાલી ઉપર હાથે જવાનું છે. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગીતાનો ઉત્તમ બોધ.
કે રહેવાનું નથી, જવાનું છે, જે નથી ઈચ્છતો થવાનું છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.